એક ક્વેશ્ચન, પી એક વસ્તુ ક્યુને 20% નફા સાથે વેચે છે, ક્યુ તે વસ્તુ આરને 10% ખોટ સાથે વેચે છે. જો આર તે વસ્તુને 1080 રૂપિયામાં ખરીદતો હોય તો પીને તે વસ્તુ કેટલામાં પડી હશે. હવે અહીંયા જોવા જઈએ તો પહેલાં તો પી છે એ ક્યુને સેલ કરે છે વસ્તુ, અને ક્યુ છે તે આરને સેલ કર્યા છે, બરાબર. હવે પી છે તે વસ્તુ ક્યુને કેટલા ટકામાં પ્રોફિટમાં આપે છે, તો કે 20% પ્રોફિટમાં આપ્યા છે, અને ક્યુ છે તે આરને કેટલા ટકા લોસમાં આપે છે, તો કે 10% લોસમાં આપ્યા છે, એટલે કે -10%, બરાબર. હવે આપણે ધારી લઈએ કે ઓરિજિનલ જે વસ્તુની કિંમત હતી એ કેટલા રૂપિયા આપણે ગણી લઈએ, 100 રૂપિયા ગણી લઈએ. 100માં આપણે 20%નો વધારો કરીને ક્યુને વેચવામાં આવે તો એ વસ્તુ ક્યુને કેટલામાં પડી છે, 120 રૂપિયામાં. આ 120ના આપણે 10% લોસ કરીએ તો 120ના 10% એટલે કેટલા થશે, 12. આ 120માંથી 12 કાઢીએ એટલે આપણે 108, એટલે કે આરને આ જે વસ્તુ છે એ કેટલામાં પડી છે, 108 રૂપિયામાં પડી હશે. એટલું તમને ખ્યાલ આવ્યું. પહેલાં 100 રૂપિયા ધારી લીધા, એમાં 20% એડ કર્યા એટલે 120 થયા. 120માં 10%નો લોસ કર્યો એટલે આપણે 108માં આરને વસ્તુ પડે છે. હવે આપણે અહીંયા જોવા જઈએ તો શું કીધું, જો આરને તે વસ્તુ 1080 રૂપિયામાં ખરીદતો હોય, એટલે કે જે આપણે પર્સન્ટેજમાં વાત કરી, બરાબર, પર્સન્ટેજમાં જે વાત કરી, અહીંયા પર્સન્ટેજમાં જે વાત કરી એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવાના છે. તો આરને તે વસ્તુ કેટલા રૂપિયામાં પડી ભાઈ, તો કે 1080 રૂપિયામાં. કેટલા રૂપિયામાં પડી, 1080 રૂપિયામાં પડી. તો પી એ તે વસ્તુ કેટલામાં ખરીદી હશે, તો અહીંયા પ્રાઇસ ગોતવાની છે. તો 108 એ 1080 રૂપિયા, 108 એ 1080 રૂપિયા, તો 100% એ કેટલા. તો અહીંથી તમે જોશો ખાલી અહીંયા શૂન્ય એડ થાય છે, 108માં 0 લગાડી દઈએ તો, બરાબર. તો એવી રીતે 100માં એક 0 લગાડી દઈએ તો કેટલા થાય છે, 1000 થશે, બરાબર. તો પીને આ જે વસ્તુ છે એ કેટલા રૂપિયામાં પડી છે, તો કે 1000 રૂપિયામાં પડી હશે. સિમ્પલ.